કરોડોની છેતરપિંડી આચરનાર રણજી ખેલાડી ઋષિ આરોઠેની ગોવાથી અટકાયત। વડોદરા સહિત રાજ્યમાં વિવિધ ઠેકાણે કરોડોની છેતરપિંડી આચરનાર રણજી ખેલાડી ઋષિ આરોઠેને ગોવાથી પોલીસે પકડી પાડ્યો છે। અગાઉ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ઋષિ જામીન પર છૂટ્યા બાદ નવી કરતૂતો સામે આવી હતી, જેને લઈ ફરી પોલીસે ઋષિને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા। ઋષિ આરોઠે ઇન્ડિયા પાકિસ્તાન વર્લ્ડ કપ ક્રિકેટ મેચની 21 લાખની બોગસ ટિકિટનું વિતરણ રાજકોટમાં કર્યું હોવાનું જાણવા મળ્યું હતું। તેથી વડોદરા એસઓજીએ ઋષિને પકડીને રાવપુરા પોલીસ મથકે સોંપ્યો છે। બાદમાં વલસાડ પોલીસને કસ્ટડી સોંપવામાં આવશે। તે દરમિયાન કેટલા ગુનાઓમાં અગાઉ સંડોવાયેલા છે તેની તપાસ થશે। વધુમાં જાણકારી મળી હતી કે ટિકિટ બાબતે અલગ અલગ અરજીઓ રાજકોટ, અમદાવાદમાં થઈ છે, જેથી અન્ય એજન્સીઓની ક્રોસ વેરિફિકેશન કરવામાં આવશે। જો હજુ કોઈ ભોગ બન્યું હોય તો આ બાબતે લોકોએ પોલીસનો સંપર્ક કરવો જોઈએ। સાથે સાળંગપુર મંદિરમાં થયેલી ચીટિંગ બાબતે પણ પૂછપરછ કરવામાં આવશે। આ રૂપિયા ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવાના હતા, ક્યાં વાપરવાના હતા, આ પૈસાનો દુરુપયોગ કરી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવાના હતા કે કેમ તે બાબતે પણ તપાસ કરવામાં આવશે। અગાઉના ગુનામાં જે આરોપી વોન્ટેડ હતા ઋષિ તુષાર આરોઠે, જેઓના વિરુદ્ધ અગાઉ માંજલપુર પોલીસ સ્ટેશન, રાવપુરા પોલીસ સ્ટેશન અને વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ચીટિંગના 1 કરોડથી વધુના ગુના નોંધાઈ ચૂક્યા છે। ઋષિ તુષાર આરોઠેને એસઓજી પોલીસે ગોવામાંથી કલંગુટ બીચ વિસ્તારમાંથી ટેકનિકલ સર્વેલન્સના આધારે ગઈકાલે ઝડપી પાડેલ છે। આગળની કાર્યવાહી માટે ઋષિને રાવપુરા પોલીસ સ્ટેશનને કસ્ટડી સોંપવામાં આવશે અને જે બધી કસ્ટડી બાદમાં વલસાડ પોલીસ તરફથી લેવામાં આવનાર છે। ઋષિ તુષાર આરોઠે જે છે એ રણજી પ્લેયર અગાઉ રહી ચૂક્યો છે અને ઘણી બધી ક્રિકેટ ટુર્નામેન્ટમાં અગાઉ ઇલાઇટ ક્રિકેટ પ્લેયર્સ તરીકે તેઓ રમી ચૂક્યા છે। અગાઉથી જેમ આપ જાણો છો કે 1,39 લાખ રૂપિયા એસઓજી પોલીસે જે તુષાર આરોઠેના ઘરેથી રિકવર કર્યા હતા, એ પૈસા ઋષિએ મોકલ્યા હોવાની વાત અગાઉ ધ્યાનમાં આવેલી હતી। તો એ બાબતે પણ અગાઉ એસઓજીની આ કેસ બાબતે પૂછપરછ ઋષિને ફરીથી કરવામાં આવશે। તુષાર આરોઠે જે ઋષિ જે આરોપી છે એમના પિતા છે અને તેઓ બરોડા ક્રિકેટ એસોસિએશનમાં કોચ તરીકે અત્યારે ફરજ બજાવે છે। તુષાર આરોઠેનો હાલ કોઈ એવી ચોક્કસ કોઈ રોલ એમને સપાટી ઉપર આવ્યો નથી, કારણ કે જે પણ કમ્પ્લેન અગાઉ પણ જે થઈ છે, આપણા કિસ્સામાં પણ જે છે એમાં માત્ર અને માત્ર તુષાર આરોઠેનું નામ આવતું નથી, ઋષિ આરોઠેના ઇન્વોલ્વમેન્ટ સામે આવ્યા છે। સંસ્થા જે મંદિર તરફથી જે પૈસાની વાત છે, આ પૈસા જે છે એ સંસ્થા તરફથી જોડીદાન પેટે ઉઘરાવવામાં આવ્યા છે અને એ જે પૈસા છે એ સ્વામિનારાયણ મંદિરના અલગ અલગ સંસ્થાનોમાંથી જે પૈસા કલેક્ટ થાય છે એ અલગ અલગ મંદિરોમાં તેમના ડેવલપમેન્ટ માટે અને વિકાસ કામના અર્થે આપવામાં આવે છે। ગઈકાલે પણ જે એક સર્વે આવ્યો હતો એમાં માત્ર સારંગપુર મંદિરમાં 1 વર્ષમાં 140 કરોડથી પણ વધુનું દાન આવ્યું છે। એટલે મંદિરની આ બાબતે પણ અગાઉ તપાસ ફંડ બાબતે એસઓજી પોલીસે એક્ઝેક્ટલી તપાસ કરી ચૂક્યા છે અને આ બાબત અત્યારે હાલમાં સબજુડાઇઝ છે। એટલે આગળની જે કાર્યવાહી છે એમાં કોર્ટમાં તારીખ ઉપર આવવા ઉપર એમાં બાકી છે અને કેસ ચાલવા ઉપર છે। હા, અગાઉ જે છે ઋષિ આરોઠે એ અગાઉ બેંગ્લોર ગયો હતો, અહીંયાથી બેંગ્લોર બાદ ઔરંગાબાદ છે, ઔરંગાબાદથી પછી ઇન્દોર અને હાલ છેલ્લે એને ગોવા લોકેશન મળ્યું હતું અને 4 દિવસથી એસઓજી પોલીસે ગોવામાં ધામા નાખ્યા હતા અને ત્યાંથી ઋષિને એક રેસ્ટોરાંમાંથી આપણે લઈ આવ્યા એસ સચ જેમ આપ જાણો છો કે ગઈકાલે ઋષિને લાવ્યા છે, તો આગળની તપાસ ચાલુ છે। ચોક્કસથી કંઈ પણ આવશે તો એ બાબતે જેમ કહ્યું કે તપાસ ચાલુમાં છે અને પૈસા કેવી રીતે ક્યાં વાપરવાના હતા, શું એનું આયોજન હતું કે કોઈ પર્ટિક્યુલર, જેમ અગાઉ આપણે વાત કરી હતી કે કોઈ ક્રિકેટના સટ્ટા બતાવી કે મેચ ફિક્સિંગ વોટ્સએપ છે, તો એ બાબતે પણ આપણે ચોક્કસથી તપાસ કરવાના છે। ના, ગોવા જ્યારે એમને એક ફ્લેટ ભાડે રાખ્યો હતો 15 દિવસ માટે, ફ્લેટ ઉપર બી આપણે લોકલ ગોવા પોલીસને સાથે રાખીને ચકાસણી કરી હતી। કોઈ વાંધાજનક કોઈ એવી ખાસ વસ્તુ કોઈ હાલના તબક્કે મળી આવી નથી અને ઋષિ જે છે એના કહેવા પ્રમાણે કોઈ ઇવેન્ટના કામથી તેઓ ગોવા ખાતે રહેલા હતા, એ બાબતે પણ તપાસ
એનું જેમ ફ્લેટ્સ જે છે એને પોતાનું ડોક્યુમેન્ટ એનું આધાર કાર્ડ જે છે એ આધાર કાર્ડનું ડોક્યુમેન્ટ આપીને લેન્ડ ગોવામાં એને ભાડા ઉપર થઈ જાય. હવે એ બાબતની જે તપાસ છે માંજલપુર પોલીસ છે અને રાવપુરા પોલીસ તરફથી ચોક્કસથી કરવામાં આવશે. અને ઋષિ વિરુદ્ધ અગાઉ કોઈ ફેક જે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ હતા એની ફેક ટિકિટના બી અમુક પૈસા લીધાની અરજી રાજકોટ ખાતે થઈ છે, અમદાવાદ ખાતે 2-4 અરજીઓ થઈ છે. ત્યારે અલગ અલગ જે એજન્સી છે જેની પાસે આ ગુના સબબ માહિતી હોઈ શકે તો ચોક્કસથી અમે આ બાબતે પણ ક્રોસ ઇન્ટરોગેશન કરવાના છે અને જે પોલીસ સ્ટેશનોમાં એના વિરુદ્ધ અરજીઓ આવી છે એ ગુનો દાખલ કરાવવા માટે પણ આપણે જાણ હાલ કરી છે. ના એઝ સચ એવું કંઈ આપણા ધ્યાને આવ્યું. Anything else, brothers?